નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે તમે બધા જ ડીવીની રાહ જોઈને બેઠા છે, બરાબર છે, કે ક્યારે 2 ગણાનું ડીવી લિસ્ટ આવે, બરાબર છે. હવે મેં તમને કીધું હતું કે જેવી 26 તારીખ પૂરી થશે એવું ડીવી લિસ્ટ મતલબમાં 2-3 દિવસની અંદર આવશે, પણ આજે 4 દિવસ પૂરા થઈ ગયા, બરાબર છે, છતાંય ડીવી લિસ્ટ આવી નથી, બરાબર. તો એની પાછળનું કારણ શું હોઈ શકે? તો જો મારા મત મુજબ છે ને, આ લોકોનું પ્લાનિંગ એવું બી હોઈ શકે કે આજે 2026ની ભરતી છે, બરાબર છે, એમાં 858 પીએસઆઈની જગ્યા છે. તો કદાચ એવું બી બની શકે કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આપવાની તૈયારી કરતા હોય, બરાબર છે આ લોકો, તો કોન્સ્ટેબલનું ડીવી થોડુંક ડિલે થઈ શકે, બરાબર. એવી ખાલી સંભાવના છે, એવું થશે જેવું હું કહેતો નહીં, બરાબર છે. બાકી એવી પોસિબિલિટી હોય, બરાબર છે, તો બની શકે કે કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટ થોડું ડિલે કરી શકે આ લોકો. બાકી તો ડીવી લિસ્ટ છે ને આવશે તો 2-3 દિવસની અંદર આવશે, બાકી તો ડિલે થશે તો થોડુંક વધારે ડિલે થશે, બરાબર છે. બાકી તમારું આના પર શું માનવું છે એ મને કોમેન્ટમાં જણાવજો. અને બીજી વસ્તુ કે જો કોન્સ્ટેબલનું લેટ મતલબમાં ડીવી આવે તો આપણને જ ફાયદો છે, કારણ કે પીએસઆઈનું પહેલાં આવે, બરાબર છે, તો 858 જગ્યામાંથી આપણે 800 જગ્યા બી મતલબમાં કોમન કાઢીએ તો એકાદ માર્ક્સ જેટલું મેરિટ નીચું જાય, બરાબર છે, તો એનાથી આપણને જ ફાયદો છે કોન્સ્ટેબલવાળાને, બરાબર. એટલે જોઈએ આ લોકોનું શું પ્લાનિંગ છે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. બાકી ડીવી લિસ્ટ તો આવશે ને તો ટૂંક સમયની અંદર આવી જ જશે, બાકી ડિલે થશે તો થોડુંક ડિલે થશે વધારે, બરાબર છે. અને બીજી વસ્તુ કે તમારે આપણે ગ્રુપની અંદર જોડાવવું હોય, ગુજરાત પોલીસ લાઇન કરીને છે આપણું ટેલિગ્રામ ગ્રુપ, બરાબર છે, તો એની લિંક છે ને આ વિડીયોની નીચે છે, એના દ્વારા તમે જોડાઈ જજો, કારણ કે એમાં આપણે સારી માહિતી આપતા હોઈએ છીએ. અને બાકી તમારું ડીવી વિશે શું માનવું છે, શું આજે આવી શકે કે નહીં, એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.